हेलो फ्रेंड्स, तो आज આપણે એકદમ સિંધીના સ્પેશિયલ દાળ પકવાન બનાવીશું। તો તમે જોઈ શકો છો આપણી કેટલી સરસ એવી ઘટ મજાની દાળ અને પકવાન આપણે બધું જ તૈયાર કરીશું। તો આપણે શરૂઆત કરી દઈએ દાળ પકવાન બનાવવાની। તો સૌથી પહેલા અહીંયા મેં 1 વાટકા જેટલી ચણાની દાળ લઈ લીધી છે। આ ચણાની દાળને આપણે હવે એકદમ સરસ ધોઈને તેને ચોખ્ખી કરી લેશું, જેથી કરીને બધો જ તેનો કચરો બહાર નીકળી જાય। એકદમ સરસ આવી હાથેથી મસળીને ધોઈને ત્યારબાદ તેમાં આપણે ચોખ્ખું પાણી એડ કરીને તેને આપણે પલાળવા મૂકી દઈશું। આપણે 7 થી 8 કલાક માટે દાળને પલાળી મૂકીને ત્યારબાદ આપણે દાળને બાફવા મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી દાળ એકદમ પલળીને ફૂલી ગઈ છે। હવે આપણે આ દાળને કુકરમાં એડ કરી દઈશું। ત્યારબાદ આપણે દાળ ડૂબે એટલું જ આપણે પાણી એડ કરીશું। દાળથી આપણે 1 ઇંચ જેટલું ઉપર રહી તેટલું જ પાણી એડ કરીશું। ત્યારબાદ તેમાં મીઠું, હળદર પાવડર અને દાળ ઉભરાય તે માટે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીને ઢાંકણ ઢાંકીને આપણે તેને બાફવા મૂકી દઈશું। દાળ બફાય ત્યાં સુધીમાં આપણે પકવાન રેડી કરી લઈશું। તો પકવાન બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે। આપણે જે રોટલી વાપરતા હોય તે જ ઘઉંનો લોટ છે અને અડધી વાટકી જેટલો મેંદો લઈ લીધો છે। તમે એકલા મેંદાના અથવા તો એકલા ઘઉંના પણ બનાવી શકો છો। મેં અહીંયા બંને લઈ લીધા છે। હવે આપણે 1 વાટકી જેટલા રવો લઈ લીધો છે। ત્યારબાદ અડધી ચમચી જેટલો અજમો, અડધી ચમચી જેટલું જીરું બંનેને આપણે મસળીને તેમાં એડ કરી દઈશું, જેથી કરીને એકદમ સરસ ટેસ્ટ મસ્ત આવે અને ખાવામાં પણ એકદમ હલકા પડે। ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર નમક અને 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને કણે કણમાં આપણું તેલ બરાબર મિક્સ થઈ જાય અને એકદમ સરસ આપણો લોટ તૈયાર થઈ જાય। તો આવી રીતે આપણે મુઠ્ઠી પડતું એવું મોણ દઈને ત્યારબાદ હવે તેને આપણે લોટને બાંધી લઈશું। તો આપણે જરૂર પડે તેટલું પાણી એડ કરતા જઈને એકદમ સરસ નહીં કઠણ કે નહીં પોચો એવો આપણે લોટને તૈયાર કરી લઈશું। લોટ આપણો એકદમ સરસ બંધાઈ ગયા બાદ હવે આપણે તેને થોડી વાર માટે રેસ્ટ આપી દઈશું। આવી રીતે આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે અને તેલથી ગ્રીસ કરીને આપણે તેને કોટનના કપડાથી ઢાંકીને તેને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। ત્યારબાદ આપણે પકવાનને વણી લઈશું। તો તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ આપણો લોટ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે પકવાન વણવાની શરૂઆત કરી દઈશું। પકવાન વણવા માટે આપણે કોરા લોટનો યુઝ નથી કરતા। અહીંયા આપણે પાટલા ઉપર તેલ લગાવીને જ આપણે પકવાનને વણી લેશું। તો આવી રીતે આપણે પકવાનને ખૂબ જ એવા જાડા પણ નહીં અને પતલા પણ નહીં એવા આપણે મીડિયમ સાઇઝના પકવાનને તૈયાર કરી લેશું। આવી રીતે આપણે બધા જ પકવાનને તૈયાર કરીને ત્યારબાદ આપણે સાઈડમાં તેલને પણ ગરમ થવા મૂકી દઈશું। મેં અહીંયા એક જ સાઇઝના પકવાન તૈયાર કરવા માટે આવી રીતે કાંઠાવાળા વાટકાથી પકવાનને એક રાઉન્ડ શેપમાં કટ કરી લીધા છે, જેથી કરીને આપણા એક જ સાઇઝના પકવાન તૈયાર થઈ જાય। ત્યારબાદ આપણે તેમાં કોઈ પણ ફોકની મદદથી તેને આપણે આવી રીતે કાણા કરી દઈશું, જેથી કરીને આપણા પકવાન તળતી વખતે ફૂલે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી તળાઈ જાય। તો તમે જોઈ શકો છો આપણા પકવાન તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે તેને તળી લેશું। તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ પકવાનને આવી રીતે ધીમે ધીમે હલાવતા જઈને તેને તળીને તૈયાર કરી લેશું। ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે, જેથી કરીને આપણા પકવાન એક સરખા એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ જાય। જો ફાસ્ટ ગેસ હશે તો અંદરથી કાચા અને ઉપરથી એકદમ લાલ થઈ જશે, જેથી કરીને આપણે ગેસને મીડિયમ જ રાખવાનો છે। આવી રીતે આપણે એક ચમચાની મદદથી દબાવતા જઈને બધા જ પકવાનને તૈયાર કરી લેશું।
આવી રીતે પકવાન બનાવવાથી આ પકવાન એકદમ સરસ ક્રિસ્પી અને લાંબો ટાઈમ સુધી આપણે આ પકવાનને સાચવી પણ શકીએ. તો આવી રીતે આપણે બધા જ પકવાન આપણા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અને એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે આ પકવાનને બહાર કાઢી લેશું. તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા પકવાન દેખાઈ રહ્યા છે. આવી રીતે આપણે બધા જ પકવાનને એકી સરખા આપણે તળીને તૈયાર કરી લેશું. ત્યારબાદ આપણા પકવાન એકદમ સરસ તમે જોઈ શકો છો કેટલા સરસ એવા એક જ સરખા તૈયાર થઈ ગયા છે. જો આ પકવાન તમે એકવાર ઘરે બનાવશો તો બહારના દાળ પકવાન ભૂલી જશો. તો તમે પણ આ પકવાન એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ પકવાન ચારે પણ ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે. ત્યારબાદ આપણે દાળ પણ આપણી એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો આપણે તેને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી દાળ બફાઈ અને એકદમ સરસ દાણેદાર તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને થોડીવાર હલાવીને એક સરખી મિક્સ કરી લેશું. થોડા દાણા આખા રહે અને એકદમ સરસ ઘટ્ટ તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં આપણે તડકો લગાવીશું. તો તડકા માટે મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ અને 1 ચમચી જેટલું ઘી લઈ લીધું છે. ઘીનો ટેસ્ટ દાળમાં એકદમ સરસ લાગે છે. ત્યારબાદ અડધી ચમચી જેટલી જીરું, હિંગ અને ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર એડ કરીને તડકાને આપણે દાળમાં એડ કરીશું. જો અહીંયા તડકા વગરની એમનેમ સાદી દાળ પણ તમે રાખી શકો છો. અમારા જૂનાગઢમાં તો એકદમ મસ્ત એવી સાદી દાળ જ રાખે છે. તો આપણે તડકો આપણો ગરમા ગરમ તૈયાર થઈ ગયો છે. તો તેને આપણે દાળ ઉપર એડ કરીને તેને થોડીવાર માટે રહેવા દઈશું. ત્યારબાદ તેમાં ઉપરથી કોથમીર સ્પ્રિંકલ કરીને આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. ત્યારબાદ હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું. ગ્રીન ચટણી બનાવવા માટે અહીંયા મેં લીલા મરચાં, 2 ટુકડો આદુનો, ફુદીનાના પાન, 1 નાનું નંગ ડુંગળી, કોથમીર, ત્યારબાદ સ્વાદ અનુસાર નમક અને બરફના ટુકડા એડ કરીને આપણે ચટણીને ગ્રાઇન્ડ કરીને તેને એકદમ સરસ પીસી લેશું. ત્યારબાદ તેમાં 1 વાટકી જેટલો લીંબુનો રસ એડ કરીશું. તો આપણી ગ્રીન ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે દાળ પકવાનને સર્વ કરી લેશું. તમે જોઈ શકો છો દાળ આપણી એકદમ કેટલી સરસ મસ્ત દેખાઈ રહી છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો આપણું બધી જ સામગ્રી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આ દાળ પકવાનને એક પ્લેટમાં સર્વ કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણા પકવાન એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે એક પ્લેટમાં આવી રીતે રાખીને તેનો આપણે ભૂકો કરી દઈશું. ત્યારબાદ તેની ઉપર આપણે બનાવેલી આપણી દાળ એકદમ મસ્ત એવી ગરમા ગરમ દાળ તૈયાર થઈ ગઈ છે. તો તેને આપણે એડ કરીશું. તમે જોઈ શકો છો આ દાળ પકવાન જોતાં જ ખાવાનું મન થઈ જાય. ત્યારબાદ તેમાં આપણે ખજૂર આમલીની મીઠી ચટણી તમે તમારા ટેસ્ટ હિસાબે લઈ શકો છો. ત્યારબાદ આપણી જે ગ્રીન ચટણી તૈયાર કરેલી હતી તેને આપણે એડ કરીશું. ત્યારબાદ તેમાં સમારેલી ઝીણી ડુંગળી, મસાલાના બી અને ઉપરથી આપણે સેવ અને કોથમીર એડ કરીને આપણા દાળ પકવાનને ટેસ્ટ કરીશું. તો આ દાળ પકવાન તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ દાળ પકવાન તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ મિત્રો.